આમોદ તાલુકાના બુઆ ગામેથી પસાર થતી ભૂખી ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થતા પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળતા નાના વાહનો માટે વાહન બંધ કરવામાં આવ્યો હતો। આમોદના બુઆ ગામેથી પસાર થતી ભૂખી ખાડીમાં ભારે વરસાદ બાદ પાણીનો પ્રવાહ વધતા ખાડીઓ ઓવરફ્લો થઈ પરિસ્થિતિને ગંભીર બનતી જોઈ તંત્રએ સમયસર અને સચોટ નિર્ણય લઈ 2 વ્હીલર તથા 4 વ્હીલર સહિત નાના વાહનો માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો। સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને જોખમ ન લેવા અપીલ કરવામાં આવી। ભારે વરસાદને કારણે ભૂખી ખાડીનું પાણી ગામની ભાગોળ સુધી ઘૂસી આવ્યું, જેના કારણે ગામજનોને દૈનિક અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા સમયસર કરાયેલી કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નથી। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોને સાવચેત રહેવા, બિનજરૂરી અવરજવર ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ છે। રમેશભાઈ શાંતિલાલ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય। હાલ કુવા ગામની અંદર જે ખાડી ઉપર પાણી ભરાયું હતું તે હાલ રસ્તો ચાલુ થઈ ગયો છે અને જે લોકો અફવા ઉડાડે છે એના ઉપર કોઈએ ધ્યાન આપવું નહીં અને પ્રશાસન પણ અહીંયા સક્રિય હતું એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં।